हेलो फ्रेंड्स, केम छो? फरीथी स्वागत है एक नवा व्लॉगमां। अने आज हूँ तमने लईने आवी गई छुं सुखड़ेश्वर महादेव मंदिर, जे गांधीनगर नजीक पेथापुर गाम पासे साबरमती नदीना किनारे आवेलुं छे। तो आजना विडियोमां आपणे सुखड़ेश्वर महादेवना दर्शन करीशुं अने इतिहास विશે जाणीशुं। अहींया आपणे दर्शन करीशुं फतुभाई माताजीना दर्शन। तो चालो आपणे अहींया दर्शन करी लईए। बपोरनो समय छे એટલે અમને આ મંદિર બંધ છે। અને આ મંદિર એકદમ કુદરતી વાતાવરણમાં આવેલું છે। તમે જોઈ રહ્યા છો સામે સુખડેશ્વર મહાદેવનું મંદિર છે। મંદિરનું કામ ચાલુ છે। મંદિર ઘણું મોટું બની રહ્યું છે। આ મંદિર શરૂઆતમાં પ્રાચીન સોખડા ગામના સિદ્ધાર્થ મહાદેવ તરીકે ઓળખાતું હતું। સમય જતાં લોકોની આસ્થા અને માન્યતાઓને કારણે તે સુખડેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું। તો ચાલો આપણે હવે મંદિર તરફ જઈશું અને સુખડેશ્વર મહાદેવના દર્શન કરીશું। આ સ્થળ આશરે 600 વર્ષ જૂનું છે। અહીં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ એટલે કે પૃથ્વીમાંથી જાતે પ્રકટ થયેલું હોવાનું માનવામાં આવે છે। અહીંયા આપણે કરીશું 7 સ્વયંભૂ શિવલિંગના દર્શન। આ તમે જોઈ રહ્યા છો એ 7 સ્વયંભૂ શિવલિંગ છે। આ મંદિરના ધાર્મિક મહત્વની વાત કરીએ તો આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને શ્રાવણ મહિનાને સોમવારે અહીં દર્શન કરવા માટે આવે છે। નદી કિનારે આવેલું આ સ્થળ ધ્યાન અને ભક્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે। અને તમે અહીંયા ફોટો જોઈ રહ્યા હશો, આ મંદિર સેમ આ રીતનું બની રહ્યું છે। તો આજના વિડીયોમાં આપણે સુખડેશ્વર મહાદેવના દર્શન કર્યા। મને આશા છે કે વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।